કેમ ભારતનો રૂપિયો સતત ગબડી રહ્યો છે? હજી અહીંયાથી કેટલો ગબડશે? કેમ ફોરેન ઇન્વેસ્ટર્સ સતત ભારતીય બજારોમાંથી પૈસા કાઢીને બહાર લઈ જઈ રહ્યા છે? લાસ્ટ યર 1,80,000 કરોડ ભારતમાંથી બહાર જતા રહ્યા અને આ વર્ષે ઓલરેડી 6 મહિનામાં 1,80,000 કરોડ જતા રહ્યા છે. કેમ ભારતની સૌથી મોટી કંપનીની માર્કેટ કેપ 20 લાખ કરોડ છે, જ્યારે યુએસની સૌથી મોટી કંપનીની માર્કેટ કેપ 500 લાખ કરોડ છે? આ ગેપ આપણે કેવી રીતે પૂરીશું? કેવી રીતે ભારત $30 ટ્રિલિયન ઇકોનોમી બનશે? કેવી રીતે વિકસિત ભારત બનશે? આ બધા સવાલો આપણને બધાને થતા હોય. જો ન થતા હોય તો થવા જોઈએ અને આ સવાલોના જવાબો પણ શોધવા જોઈએ. આ બધા સવાલોના જવાબ આપવા માટે મેં એક પોડકાસ્ટ પ્લાન કર્યો છે with a man who manages 6 lakh crores of investment. Yes, the group managing director of Kotak AMC કે જે 6 લાખ કરોડ કરતાં પણ વધારેનો પોર્ટફોલિયો મેનેજ કરે છે. એટલું જ નહીં, ગવર્મેન્ટની ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલના પણ એ મેમ્બર છે. હી સર્વ્સ ઓન ધ પેનલ કે જે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરને ઇકોનોમિક પોલિસીઝ માટે એડવાઇસ આપે છે. અને મિત્રો, મજાની વાત એ છે કે ગુજરાતી છે અને આ કોન્વર્ઝેશન પણ આપણે ગુજરાતીમાં કર્યું છે. મિત્રો, ઇટ્સ એક્સ્ટ્રીમલી ટફ ટુ ક્રેક સચ પોડકાસ્ટ્સ. આવા લોકોને ગુજરાતી પોડકાસ્ટમાં લાવવા ખૂબ જ અઘરું હોય છે, બટ વી આર ડુઈંગ ઇટ ફોર ઓલ ઓફ અસ, ફોર ગુજરાત, આપણી ભાષા માટે. તો મારી વિનંતી છે આપ સૌને કે જ્યારે અમે આ પોડકાસ્ટ રિલીઝ કરીએ ત્યારે પ્લીઝ આ પોડકાસ્ટને આખો જોજો. ઘરમાં યંગસ્ટર્સ હોય તો એમને બતાવજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. બિકોઝ આ એક અલગ લેવલના, અલગ ક્વોલિટીના ડિસ્કશન હવે આપણે ગુજરાતમાં સ્ટાર્ટ કરી રહ્યા છીએ. એવા લોકો કે જેમણે ક્યારે ગુજરાતીમાં આપણે સાંભળ્યા જ નથી. એ ગુજરાતીઓ છે, નેશનલી બહુ પોપ્યુલર છે, ખૂબ મોટા મોટા કામો કરે છે. ભારતની હરેક ન્યૂઝ ચેનલમાં તમને એ જોવા મળશે. નિલેશ શાહ સરનું નામ છે. ભારતની મોટાભાગની ન્યૂઝ ચેનલ્સમાં તમને ઇંગ્લિશમાં બોલતા જોવા મળશે, પણ પહેલી વાર એમનો કોઈ ગુજરાતી પોડકાસ્ટ આવી રહ્યો છે. પહેલું ગુજરાતી ઇન્ટરવ્યૂ આવી રહ્યું છે. મહેરબાની કરીને આ પોડકાસ્ટ જોજો, ખૂબ મજા આવવાની છે. ઘણા બધા પ્રશ્નો જવાબ તમને મળી જવાના છે. થેન્ક યુ.